નમસ્તે વિદ્યાર્થી મિત્રો તમારી જે જ્ઞાન સાધનાની પરીક્ષા આવવાની છે બરોબર, આ પરીક્ષા છે એના માટે થઈને આજે આપણે એક મોડલ પેપરનું સોલ્યુશન કરવાનું છે. 120 માર્કના પ્રશ્નો આપણે જોવાના છે. કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે અને કઈ રીતે એનું સોલ્યુશન કરવું એ આપણે આ વિડીયોમાં આપણે ચર્ચા કરશું. બરોબર, આ વિડીયો છે એ ભાઈ કોઈએ સ્કીપ નથી કરવાનો, સંપૂર્ણ વિડીયો જોવાનો છે એટલે તમને ખ્યાલ આવે કે કેવા કેવા પ્રશ્નો પૂછાય છે. તમે જે પ્રશ્નનો જવાબ તમને આવડતો હોય એની કોમેન્ટ તમારે કરતી જવાની છે. બરોબર, ચાલો અહીંયા પહેલો પ્રશ્ન છે ભાઈ આપણી સામે. પહેલો પ્રશ્ન કંઈક આવો છે કે જો શ્રેણી આપણને આપેલી છે 15, પછી 23, પછી 31, પછી 39 અને ખાલી જગ્યા. જ્ઞાન સાધના પરીક્ષામાં ભાઈ NMMS જેટલી શ્રેણી તમને પૂછાતી નથી. બરોબર, પૂછાય છે પણ ઓછી પૂછાય છે. તો ચાલો હવે જુઓ આમાં કેટલાનો વચ્ચે તફાવત આપેલો છે એ આપણે મેળવીશું. તો હજી જેને લાઈક કરવાનું બાકી છે એ ફટાફટ વિડીયોને લાઈક કરી દો. ચાલો તો જુઓ 15 + 8 કરો એટલે 23 થાય. 23 માં તમે 8 ઉમેરો તો 31 થાય. 31 + 8 કરશો તો 39 થશે. 39 + 8 કરો તો કેટલા થાય? 47. તો અહીંયા આપણો જવાબ શું થાય? 47 છે એ આપણો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ, એના પછી આગળ વધીએ પ્રશ્ન તરફ. 6, 7, 11, 20 અને ખાલી જગ્યા. તો હવે વિચારો તો આમાં કઈ રીતે તફાવત છે અથવા તો આનો જવાબ શું આવશે? ચાલો ફટાફટ વિચારો. ભાઈ હજી જે મિત્રોને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી છે, આપણા વિડીયો ઘણા બધા વિદ્યાર્થી લોકો જોવે છે પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો એટલે જ્યારે પણ અમારા વિડીયો આવે તમારા સુધી પહોંચે. બરોબર, પરીક્ષા પૂરી થઈ જાય એ પછી પરીક્ષાનું પરિણામ જાહેર થાય, રાઉન્ડ બહાર પડે, મેરિટ આવે, આ બધી માહિતી આપણી ચેનલ પર આવશે. તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો. ચાલો તો જુઓ મિત્રો, અહીંયા તમે જુઓ તો 6 + 1 કરો તો 7 થશે. 7 + તમે આ રીતે કઈક તફાવત મેળવી શકો. બરોબર, લાંબુ ન વિચારવું હોય તો આ રીતે તફાવત મેળવી શકો કે 11 + 9 કરો તો 20. તો હવે અહીંયા કેટલા ઉમેરવાના? તો કે જુઓ અહીંયા 3 ઉમેર્યા, અહીંયા 5 ઉમેર્યા. તો હવે કેટલા ઉમેરવાના? તો કે 3 + 2 કર્યા એટલે 5 થયા. તો 5 + 2 કરો તો કે 7 થાય. તો 9 + 7 કરો તો કેટલા થાય? તો કે 16. તો હવે તમારે અહીંયા 16 ઉમેરવાના થાય એટલે આપણો જવાબ આવે 36. 20 + 16 કેટલા થાય? 36. એટલે વિકલ્પ સી આપણો સાચો જવાબ આવશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જુઓ ભાઈ, નીચે આપેલ જોડી પરથી અન્ય જોડી માટે તેવો જ સમસંબંધ બનાવો. વૈજ્ઞાનિકની સામે પ્રયોગશાળા લખ્યું છે તો મેકેનિકની સામે શું આવશે ભાઈ? વૈજ્ઞાનિકની સામે પ્રયોગશાળા લખ્યું હોય તો મેકેનિકની સામે શું આવે? ગેરેજ આવે. વિકલ્પ ડી આપણો સાચો જવાબ થાય. ચાલો ફટાફટ હજી લાઈક કરવાની બાકી હોય વિડીયોને લાઈક કરી દો ભાઈ. નેક્સ્ટ, નીચે આપેલ જોડી પરથી અન્ય જોડી માટે તેવો સમસંબંધ બનાવો. કૂતરું છે તો એની સામે હડકવા લખ્યું છે તો મચ્છરની સામે શું આવશે? પ્લેગ, મૃત્યુ, ડંખ કે મેલેરિયા? તો કે કૂતરું કરડવાથી હડકવા રોગ થાય છે તો મચ્છર કરડવાથી કયો રોગ થાય ભાઈ? મેલેરિયા થાય. કયો રોગ થાય? મલેરિયા. એટલે વિકલ્પ ડી આપણો સાચો જવાબ થશે. ચાલો એના પછી આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન, નીચે આપેલ 4 વિકલ્પો પૈકી એક વિકલ્પ અલગ પડે છે તે શોધો. અહીંયા આપણને અન્નનળી, જઠર, ચામડી અને કિડની આપ્યું છે. તો આમાંથી અલગ શું પડે ભાઈ? તો કે આમાંથી અલગ પડે ચામડી. બરોબર, વિકલ્પ સી છે એ આપણો જવાબ થાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન, આપેલ 4 વિકલ્પો પૈકી એક વિકલ્પ અલગ પડે છે તે શોધો. નદી, મહાસાગર, વરસાદ અને ઝરણું. તો આમાંથી અલગ શું પડે ભાઈ? નદી, મહાસાગર, વરસાદ કે ઝરણું? અલગ શું પડે? વરસાદ અલગ પડે. વિકલ્પ સી આપણો જવાબ થાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન, નીચે આપેલ શબ્દોને સાચા ચડતા તાર્કિક ક્રમમાં ગોઠવો. સાચો ચડતો તાર્કિક ક્રમ કીધો છે ઘાસ, દહીં, દૂધ, ગાય અને માખણ. તો પહેલો સાચો તાર્કિક ક્રમ શોધવા માટે શું કરશું આપણે? તો કે સૌથી પહેલા આપણે ગાયને પસંદ કરીએ એટલે 4 નંબર ગાય. ચાલો ગાય છે, પછી આવે ઘાસ. ચાલો 1. એના પછી તો કે ગાય પાસેથી આપણને મળે દૂધ. પછી તો કે દૂધમાંથી પહેલા દહીં બને એટલે 2 નંબર અને પછી માખણ મળે. બરોબર, એટલે 5. તો 4, 1, 3, 2, 5. 4, 1, 3, 2, 5. વિકલ્પ ડી આપણો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન, આજે મયુરે હસમુખને પરમ દિવસે એટલે કે ગુરુવારે મળવાનું કહ્યું છે તો આજે કયો વાર હશે? એકદમ હેલો પ્રશ્ન છે. બરોબર ભાઈ, જો NMMS માં તમે વ્યવસ્થિત તૈયારી કરી હોય તો જ્ઞાન સાધનાનું રીઝનિંગ તમને એટલું બધું હાર્ડ લાગશે
નહીં, બરોબર, કારણ કે એટલા બધા બહુ અઘરા પ્રશ્નો આમાં રીઝનિંગમાં પૂછાતા નથી. તો જુઓ, મયુરે ક્યારે મળવાનું કીધું? તો કે પરમ દિવસે. આ માનો કે આજ છે તો આવતીકાલ, અને પછી આવે પરમ દિવસ. તો પરમ દિવસે એટલે કે કયા વારે? તો કે પરમ દિવસે છે ગુરુવાર. તો આવતીકાલે? તો કે ઉપર જતા જાવ, બુધવાર. એનો મતલબ આજે કયો વાર હોય? તો કે મંગળવાર હોય. કયો વાર હોય વાલા? મંગળવાર હોય. વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ થઈ જાય. ચાલો નેક્સ્ટ. 1 ફેબ્રુઆરી 2007 ના રોજ સોમવાર હોય તો 1 ફેબ્રુઆરી 2008 ના રોજ કયો વાર હોય? હવે જુઓ, 2007 છે લીપ વર્ષ નથી, બરોબર, તો આપણે લીપ વર્ષનો કાંઈ કોન્સેપ્ટ આમાં દાખલ કરવાનો નથી. તો 1 ફેબ્રુઆરી 2007 ના રોજ સોમવાર હોય તો એ વર્ષ પૂરું થાય ત્યારે પણ સોમવાર હોય, એટલે 1 ફેબ્રુઆરી 2008 ના રોજ કયો વાર આવી જાય? મંગળવાર આવી જાય. કયો વાર આવે? મંગળવાર આવે. એટલે અહીંયા વિકલ્પ એ આપણો જવાબ થઈ જાય. આ તો આપણને ખ્યાલ હોવો જોઈએ ને, ભાઈ સામાન્ય વર્ષ જે દિવસે શરૂ થાય એ જ દિવસે પૂરું થાય. લીપ વર્ષ હોય તો લીપ વર્ષ માનો કે સોમવારે શરૂ થયું હોય તો એ મંગળવારે પૂરું થાય. આ તો આપણને ખ્યાલ હોય, બરોબર. હવે તો ચાલો, તો અહીંયા આપણો જવાબ આવશે વિકલ્પ એ. નેક્સ્ટ પ્રશ્ન. હવે જુઓ, અહીંયા જો વત્તા એટલે ભાગ્યા, ઓછા એટલે ગુણ્યા, ભાગ્યા એટલે વત્તા અને ગુણ્યા એટલે ઓછા હોય તો અહીંયા જે સમીકરણ આપ્યું એ સમીકરણની કિંમત કેટલી થાય? તો ચાલો પેલા આપણે સમીકરણ આપ્યું છે એમ નામ લખી નાખીએ. 10/40 વત્તા 4 ઓછા 10 ગુણ્યા 6. હવે આપણે નિશાની બદલાઈ નાખીએ. ભાઈ 10 ભાગ્યા એટલે શું થાય? તો કે વત્તા થાય, એટલે અહીંયા વત્તા 40. વત્તાનો અર્થ શું થાય? તો કે વત્તાનો અર્થ થાય ભાગ્યા, તો કે અહીંયા ભાગ્યા 4. ઓછાનો અર્થ શું થાય? તો કે ઓછાનો અર્થ થાય ગુણ્યા, તો કે 10. અને ગુણ્યા એટલે તો કે ઓછા, તો કે 6. હાલો, તો પહેલા શું કરવાનું? તો કે ભાગાકાર કરવાનો, એટલે 10 વત્તા 40 ભાગ્યા 4 કરો તો કેટલા થાય? 10 થાય, તો કે 10 ગુણ્યા 10 ઓછા 6. હવે 10 ગુણ્યા 10 કરવાના, પહેલા તો હવે ગુણાકાર કરવાનો, તો કે 10 ગુણ્યા 10. હાલો, 10 વત્તા 10 ગુણ્યા 10 કેટલા થાય? તો કે 100 ઓછા 6. હવે પેલા સરવાળો કરવાનો, તો કે 110 ઓછા 6. 110 માંથી 6 બાદ કરો તો કેટલા થાય? 104 થાય. કેટલા થાય? 104. એટલે વિકલ્પ ડી છે એ આપણો જવાબ થશે. વિકલ્પ ડી આપણો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. પી નો અર્થ પ્લસ, ક્યુ નો અર્થ ઓછા, આર નો અર્થ ભાગ્યા અને એસ નો અર્થ ગુણ્યા થાય તો અહીંયા જે આપણને આપ્યું છે એનું મૂલ્ય આપણે મેળવવાનું છે. તો જોવો ભાઈ, અહીંયા શું આપ્યું છે? 10 આર, 2 પી, 5 ક્યુ અને 5. હવે આ જે આ મૂળાક્ષરો આપ્યા છે એની જગ્યાએ આપણે નિશાની મૂકી દઈએ. ચાલો, 10 આર નો અર્થ શું થાય? ભાગ્યા થાય, તો કે ભાગ્યા 2. પી નો અર્થ શું થાય? તો કે વત્તા થાય, તો કે વત્તા 5. ક્યુ નો અર્થ શું થાય ભાઈ? તો કે ક્યુ નો અર્થ થાય ઓછા, તો કે ઓછા 5. ચાલો, 10 ભાગ્યા 2 કરો તો 5 વત્તા 5 ઓછા 5. તો આનો જવાબ કેટલો આવશે ભાઈ? 5 આવશે. કેટલો જવાબ આવશે? 5. અહીંયા આપણો સાચો જવાબ થાય વિકલ્પ સી. ચાલો, હજી જેટલા બાળકોને ભાઈ લાઈક કરવાનું બાકી છે ફટાફટ વિડીયોને લાઈક કરી દેશે. ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આ જ્ઞાન સાધનાની પરીક્ષા પૂરી થાય એ પછી એ પરીક્ષાનું પરિણામ જાહેર થાય, આન્સર કી આવે અથવા તો એના મેરિટના જે રાઉન્ડ બહાર પડે એની તમામ માહિતી આ ચેનલ પરથી તમને મળતી રહેશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બરોબર. આવનારી પરીક્ષા છે એના વાર્ષિક પરીક્ષા એના મોડલ પેપર પર તમને આ ચેનલ પરથી મળી જશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ચાલો આગળ વધીએ પ્રશ્નો તરફ. એક ટુકડીમાં મારી આગળ 15 માણસો ચાલે છે તથા પાછળ 11 માણસો ચાલે છે, તો ટુકડીમાં માણસોની સંખ્યા કેટલી? હવે ભાઈ ટુકડીમાં આગળ 15 માણસો ચાલે છે, પાછળ 11 માણસો ચાલે છે, તો કેટલા થાય? તો કે વચ્ચે પણ આ એક પણ ચાલતો હોય ને, એટલે એ આપણે ગણવાનું, બરોબર. એટલે 15 ને 1 16, 16 ને 11 કેટલા થાય? 27. તો આપણો જવાબ થાય 27. ચાલો, વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે. શું કર્યું ખબર ને ભાઈ? માનો કે આ કોઈ વ્યક્તિ છે, આ વ્યક્તિ કોઈ છે, બરોબર. એની આગળ 15 માણસો ચાલતા હતા, પાછળ 11 માણસો ચાલતા હતા, તો આ કુલ કેટલા થાય? તો કે 15 વત્તા 11 એટલે 26 થયા, અને એક પોતે એટલે 27. વિકલ્પ એ આપણો જવાબ. નેક્સ્ટ. કોઈ પણ બાજુથી ચાલુ કરો, તમારો ક્રમ 13મો હોય તો લાઈનમાં કુલ કેટલા માણસો હશે ભાઈ? કોઈ પણ બાજુથી શરૂ કરો, તમારો ક્રમ કેટલામો છે? 13મો છે,
એનો મતલબ કે આગળ પણ 12 વ્યક્તિ બેઠા છે અને પાછળ પણ 12 વ્યક્તિ છે બેઠા અથવા તો ઊભા છે, બરોબર. તો તમે 13 માં થાવ, એટલે 12 + 12 24 અને 1 25, એટલે વિકલ્પ બી છે એ આપણો જવાબ થાય. વિકલ્પ બી આપણો જવાબ થશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. હવે જો અહીંયા આપણને આપ્યું છે બોય માટે એક આપણને આંકડો આપ્યો છે, તો આપણે બેગ માટે આંકડો લખવાનો છે. તો આમાં શું કરેલું છે ભાઈ? કાંઈ નથી. જુઓ, બી એટલે 2, કારણ કે એનો મૂળાક્ષર ક્રમ લખેલો છે ભાઈ. ઓ નો 15, વાય નો 25. તો બેગ માટે આપણે શું લખી શકીએ? બેગ માટે આપણે લખી શકીએ બી માટે 2, એ માટે 1 અને જી નો મૂળાક્ષર ક્રમ કેટલો થાય? તો કે જી નો મૂળાક્ષર ક્રમ થાય 7, એટલે 217 છે એ આપણો સાચો જવાબ થાય. બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. હવે જુઓ, અહીંયા આપણને આપ્યું છે હોમ, HOME. હોમ માટે એમણે આપણને આપ્યો છે એક કોડ N, L અને D. આપણે મેળવવાનો છે LOVE. લવ માટે આપણે કોડ મેળવવાનો છે. પણ આમાં એમણે શું કર્યું એ આપણે પહેલા જોવું પડે, પછી આપણને કોડ મળે. તો કે જુઓ, H ઓછા 1 કરું તો G, O ઓછા 1 N, એટલે કે H પહેલાનું મૂળાક્ષર G, O પહેલાનું મૂળાક્ષર N, M પહેલાનું મૂળાક્ષર L અને E પહેલાનું મૂળાક્ષર D. તો L ની પહેલા કયો મૂળાક્ષર આવે? તો કે K. O પહેલા આવે N, V પહેલા આવે U અને E પહેલા આવશે D. તો KNU D આ આપણો જવાબ થઈ જશે ભાઈ. વિકલ્પ સી આપણો જવાબ થશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. કિશન સવારે સૂર્યોદય સમયે સૂર્ય નમસ્કાર કરે છે. તો સૂર્ય નમસ્કાર કરતા સમયે કિશનનો પડછાયો કઈ દિશામાં પડે છે? ક્યારે સૂર્ય નમસ્કાર કરે છે ભાઈ? સૂર્યોદય સમયે, સવારે. સવારમાં પડછાયો કઈ દિશામાં પડે? પશ્ચિમ દિશામાં પડે. વિકલ્પ બી આપણો સાચો જવાબ છે. કાંઈ આમાં વિચારવાનું નથી. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. જો કોઈ એક ઘડિયાળમાં 10:30 જો કલાક કાંટો વાયવ્ય દિશામાં હોય તો મિનિટ કાંટો કઈ દિશામાં હશે? આવો પ્રશ્ન છે. હવે જુઓ, દિશા પહેલા તો કન્ફર્મ કરી લો. આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ છે. હવે આ વાયવ્ય દિશા થશે, બરોબર. ચાલો, તો કે અહીંયા 10 હશે ભાઈ. 10 અહીંયા ક્યાંક હશે. તો આ કલાક કાંટો છે એ 10 ઉપર છે. 10 ઉપર નહીં હોય, બરોબર. 10 થી થોડોક આગળ હશે ભાઈ, એટલે હશે કલાક કાંટો. ચાલો, હવે મિનિટ કાંટો ક્યાં હશે એવું આપણને કીધું. 10:30 મિનિટ કાંટો ક્યાં હોય? અહીંયા 6 ઉપર હોય ભાઈ. તો કે આ 6 ઉપર મિનિટ કાંટો હશે. તો 6 છે એ કઈ દિશામાં થાય? દક્ષિણ દિશામાં થાય. એટલે વિકલ્પ સી આપણો સાચો જવાબ થાય. વિકલ્પ સી આપણો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ. ગીતા સીતાથી ઊંચી છે ભાઈ. ગીતા છે, ગીતા ઈ સીતાથી ઊંચી છે, એટલે ગીતાને ઉપર લખો, સીતાને નીચે લખો. રાજેશ, ગીતા છે એ સીતાથી ઊંચી છે પણ રાજેશથી નીચી છે. ગીતા છે એ સીતાથી તો ઊંચી છે પરંતુ રાજેશથી પાછી નીચી છે. જો રીતેશ છે એ ગીતાથી ઊંચો હોય, એટલે કે રીતેશ છે, રીતેશભાઈ એ ગીતાથી કેવો છે? ઊંચો છે. પણ રાજેશથી તો કે નીચો છે. રાજેશથી તો કે નીચો છે. તો સૌથી નીચું કોણ? સૌથી નીચું કોણ થાય ભાઈ? જુઓ, રાજેશ થાય તો કે નહીં, રાજેશ ગીતાથી ઊંચો છે. ગીતા થાય તો કે નહીં, ગીતા તો સીતાથી ઊંચી છે. રીતેશ થાય તો કે નહીં, રીતેશ ગીતા કરતા પણ ઊંચો છે. સીતા આવે જવાબ? તો કે હા, સીતા છે કોઈથી ઊંચી નથી. સીતા સૌથી નીચી આવશે. એટલે વિકલ્પ ડી આપણો જવાબ થશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. પારસ એ રિયા કરતા ઉંમરમાં નાનો છે પરંતુ પ્રતાપ કરતા મોટો છે. ભાઈ, પારસ છે એ રિયા કરતા કેવો છે? નાનો છે. એટલે આ રિયા અને પારસ. પરંતુ પારસ છે એ પ્રતાપ કરતા મોટો છે. એટલે પારસ અને અહીંયા આપણે લખશું પ્રતાપ. હાલો, વનરાજ છે રિયા કરતા ઉંમરમાં મોટો છે. એટલે વનરાજ છે, વનરાજ એ રિયા કરતા મોટો છે. ચાલો, હવે આપણને પ્રશ્ન કીધો કે સૌથી મોટું કોણ? તો જુઓ, પ્રતાપ કરતા પારસ મોટો, પારસ કરતા રિયા મોટી, પરંતુ રિયા કરતા વનરાજ મોટો છે. એટલે સૌથી મોટું કોણ થઈ ગયું? વનરાજ થયો. વિકલ્પ ડી આપણો જવાબ આવે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. તમારા મામાની દીકરીના ફોય તમારે શું થાય? ભાઈ, તમારા મામા
એના દીકરી, એના ફોય કોણ થાય? એ તમારા મમ્મી થાય. કોણ થાય? તમારા મમ્મી, માતા. વિકલ્પ ડી આપણો જવાબ આવે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. તમારા મમ્મીના સસરાની દીકરી તમારા પપ્પાની શું થાય? તમારા મમ્મીના સસરા એ તમારા દાદા થયા. એના દીકરી એ કોણ થયું? તમારા ફોય. તમારા ફોય એ પપ્પાના શું હોય? બહેન હોય. તો વિકલ્પ એ આપણો જવાબ આવે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. હજી જે મિત્રોને લાઈક કરવાનું બાકી છે એ વિડીયોને લાઈક કરી દેશે. ચેનલ ઉપર નવા આવેલા હશે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ઘણા બધા વિદ્યાર્થીઓ વિડીયો જોતા હોય છે પરંતુ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા. તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ ચેનલ ઉપરથી ઘણું બધું ઉપયોગી તમને વિડીયો મળતા રહેશે. પરીક્ષા પૂરી થઈ પછી જ્ઞાન સાધનાનું મેરિટ બહાર પડશે, એના રાઉન્ડ બહાર પડશે. આ માહિતી પણ ચેનલ પરથી મળતી રહેશે. વાર્ષિક પરીક્ષા જે તમારી આવી રહી છે બરોબર, એના મોડલ પેપર પણ આ ચેનલ પરથી મળી જશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો વિડીયો લાઈક કરવાનું બાકી હોય ફટાફટ વિડીયો લાઈક કરો. વિશાલે પિયુષ કરતા 6 વર્ષ મોટો છે ભાઈ. હવે જો વિશાલની ઉંમર આપણને આપી નથી ક્યાં. જુઓ, જો બંનેની ઉંમરનો સરવાળો 20 વર્ષ હોય તો વિશાલની ઉંમર આપણે શોધવાની છે. તો વિશાલની ઉંમર આપણે વિચારી લઈએ x વર્ષ છે. કેટલી છે? x વર્ષ છે. હવે વિશાલ છે પિયુષ કરતા 6 વર્ષ મોટો છે ભાઈ. વિશાલ છે એ પિયુષ કરતા કેટલો મોટો છે? 6 વર્ષ મોટો છે. એટલે તો પિયુષની ઉંમર કેટલી થાય? તો કે પિયુષની ઉંમર થાય x ઓછા 6 થાય. બરોબર ને? કારણ કે વિશાલ છે એ પિયુષ કરતા 6 વર્ષ મોટો છે. તો વિશાલની ઉંમર x હોય તો પિયુષની ઉંમર x ઓછા 6 હોય. હવે બંનેની ઉંમરનો સરવાળો છે એ 20 થાય. એટલે કે તમે x વત્તા x માઇનસ 6 કરો ને તો 20 થાય. બરોબર? તો આપણે x વત્તા x કરો તો 2x ઓછા 6 બરાબર 20 થયા. 2x બરાબર તો કે 20 ઓછા 6 કરો એટલે કેટલા થાય? 20 માંથી 6 બાદ કરો તો કેટલા થાય મિત્રો? તો કે 14. તો x બરાબર 14 ના છેદમાં 2 આવે એટલે x બરાબર આપણને શું મળે? 7 મળે. તો વિશાલની ઉંમર આપણને કેટલા વર્ષ મળે? 7 વર્ષ મળે. વિકલ્પ એ આપણો જવાબ થાય. વિકલ્પ એ આપણો જવાબ થાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. કૃતિની હાલની ઉંમર અને 10 વર્ષ પછીની ઉંમરનો સરવાળો 40 વર્ષ થાય છે. તો કૃતિની હાલની ઉંમર શોધો ભાઈ. હાલની ઉંમર છે, હાલની ઉંમર એ કેટલી? આપણે x વર્ષ ધારી લઈએ. હાલો x વર્ષ છે. બરોબર? 10 વર્ષ પછીની ઉંમર એની કેટલી થશે? આ 10 વર્ષ પછીની ઉંમર એની કેટલી થશે? તો કે x વત્તા 10 વર્ષ થશે ભાઈ. તો કે હા. તો હવે આ બંનેનો સરવાળો 10 વર્ષ પછીની ઉંમરનો બંનેનો સરવાળો કેટલો થાય? તો કે 40 વર્ષ થાય. એનો મતલબ કે x વત્તા 10 બરાબર 40 થયા. તો 2x બરાબર 40 ઓછા 10 થાય એટલે 2x બરાબર 30 થાય. તો x બરાબર કેટલા થાય? 15 થાય. એટલે હાલની ઉંમર આપણને મળી ગઈ 15 વર્ષ. કેટલી થાય? 15 વર્ષ આપણો જવાબ આવે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. હવે અહીંયા આપણને એક પાઈ ચાર્ટ આપેલો છે. આ વિદ્યાર્થીને આપેલ 200 રૂપિયા, કુલ કેટલા રૂપિયા આપેલા છે ભાઈ? 200 રૂપિયા આપેલા છે. એમાંથી વર્તુળાકાર આલેખમાં દર્શાવેલ ટકાવારી મુજબ એ સ્ટેશનરીનો સામાન લેવામાં ખર્ચ કર્યો છે. તો હવે આપણે એને આધારે પ્રશ્નોના જવાબ દેવાના છે. વિદ્યાર્થીએ વાર્તાની ચોપડી લેવામાં કેટલો ખર્ચ કર્યો હશે? બરોબર? વાર્તાની ચોપડી લેવા માટે પૂછ્યું. તો વાર્તાની ચોપડી લેવા માટે અહીં 200 રૂપિયાના કેટલા ટકા ખર્ચ કરેલો છે? 30% ખર્ચ કરેલો છે. હવે જુઓ, 100% એટલે 200 રૂપિયા થશે. કારણ કે આ સંપૂર્ણ વર્તુળ છે એ કેટલી કિંમત દર્શાવે છે? 200 રૂપિયા બતાવે છે. બરોબર? તો 100% એ કેટલા રૂપિયા થાય? તો કે 200 રૂપિયા થાય. કેટલા રૂપિયા અહીંયા વાર્તાની ચોપડી લેવા માટે ખર્ચેલા છે? તો કે 30% રૂપિયા. એટલે 30% એ કેટલા રૂપિયા થાય એ આપણે મેળવવાનું છે. ચોકડી ગુણાકાર કરવાનો છે. બરોબર? બીજું કાંઈ છે નહીં. તો આનો ચોકડી ગુણાકાર કરો તો કે ભાઈ 200 ગુણ્યા 30 કરો ને છેદમાં તમે 100 કરો. 2 મીંડા ઉડાડી દો. ચાલો તો 20 ગુણ્યા 3 એટલે કેટલા થાય? 60 રૂપિયા થાય. કેટલા રૂપિયા અહીંયા ખર્ચા હોય ચોપડી લેવા માટે? 60 રૂપિયા ખર્ચા હોય. તો અહીંયા વિકલ્પ બી આપણો સાચો જવાબ થઈ જાય. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન. હાલો ભાઈ, આકૃતિ એની જ છે, ડિટેલ એની જ છે, પ્રશ્ન બદલાનો. વિદ્યાર્થી દ્વારા લીધેલ કંપાસની કિંમત શું હશે? હવે જુઓ, વિદ્યાર્થીએ કંપાસ લીધો એની કિંમત કેટલી હશે? તો કે 15% રૂપિયા એને કંપાસ લેવામાં વાપર્યા. કુલ કેટલા છે? તો કે આ 100%, આખું વર્તુળ એટલે 100% થાય. તો કે 100% માં 200 રૂપિયા છે.
15% રૂપિયા એટલે કેટલા થાય? તો કે કરો ચોકડી ગુણાકાર. 15 ગુણ્યા 200 અને છેદમાં 100. ચાલો મીંડા મીંડા ઉડાડી દો તો 15 દુ 30. કંપાસ લેવા માટે એને કેટલા રૂપિયા ખર્ચા? 30 રૂપિયા ખર્ચા. બરોબર, વિકલ્પ બી આપણો સાચો જવાબ થઈ જાય. ચાલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન પર. એની એ જ આકૃતિ, એની એ જ માહિતી, પ્રશ્ન બદલાઈ ગયો. બુકના ખર્ચ માટે કેટલો અંશ માપ મળે? ભાઈ જુઓ, હવે આમાં આ સંપૂર્ણ વર્તુળ હોય તો એનો અંશ માપ કેટલો થાય? તો કે 360 ડિગ્રી. કેટલા એ? તો કે 100%. 100%, 360 ડિગ્રી. બુક લેવા માટે એને કેટલો ખર્ચ કરેલો છે? તો કે 40%. તો કે 40% એ કેટલો અંશ માપ થાય? તો કે કરો ચોકડી ગુણાકાર. 40 ગુણ્યા 360 છેદમાં 100. મીંડું મીંડું ઉડી જશે. 36 ગુણ્યા 4 કરો તો 144 ડિગ્રી. વિકલ્પ ડી આપણો જવાબ આવે. શું આવે આપણો જવાબ? વિકલ્પ ડી. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. સેમ આકૃતિ, સેમ માહિતી, પ્રશ્ન બદલાઈ ગયો. વિદ્યાર્થીએ પેન અને પેન્સિલ લેવા માટે કુલ કેટલા રૂપિયા ખર્ચા હશે? બરોબર, પેન અને પેન્સિલ લેવા માટે. જો પેન લેવા માટે 10% અને પેન્સિલ લેવા માટે 5%, એટલે આ બે થઈને કેટલું થાય? આ બે થઈને કેટલું થાય? 15%. કેટલું થાય? 15%. કંપાસ જેટલું જ મૂલ્ય છું. બરોબર, તો કે કઈ રીતે આપણે મેળવશું? ચાલો, તો કે ભાઈ 100% એ 200 રૂપિયા છે. 15% એ કેટલા થાય? તો કે 15 ગુણ્યા 200 છેદમાં 100. શૂન્ય શૂન્ય કેન્સલ. વધ્યા તો કે 15 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 30 રૂપિયા થાય. વિકલ્પ એ આપણો જવાબ આવે. ચાલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન ઉપર. એક એવી સંખ્યા કે જેમાં 10 ઉમેરતા 40 આવે છે અને તેમાંથી 7 બાદ કરતા 23 આવે, તો તે સંખ્યા કઈ હશે? ઓપ્શન ઉપરથી તમે નક્કી કરી શકો. બરોબર, કે 30 વત્તા 10 કરો તો 40, 30 માંથી 7 બાદ કરો તો 23. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. 2 કિલોમીટર એટલે ખાલી જગ્યા સેન્ટીમીટર. 2 કિલોમીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય ભાઈ? ચાલો આમાં જવાબ શું આવશે? 2 કિલોમીટર, 1 કિલોમીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય, અથવા તો કેટલા મીટર થાય, કેટલા મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય. આ બધું ખ્યાલ હોય તો આપણને આવડે. બરોબર, તો કે 2 કિલોમીટર બરાબર 2 લાખ સેન્ટીમીટર થશે. વિકલ્પ સી આપણો જવાબ થશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. નીચે આપેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ અન્ય વિકલ્પમાંથી જુદો પડે છે? લોખંડ, કાર્બન, તાંબુ અને પિત્તળ. તો આ 4 વિકલ્પોમાંથી અલગ કોણ પડે છે? તો કે કાર્બન અલગ પડે છે. કોણ અલગ પડે ભાઈ? કાર્બન. વિકલ્પ બી છે એ અલગ પડે છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ એના પછીના પ્રશ્ન ઉપર. ચાલો, હજી જે મિત્રોને ભાઈ લાઈક કરવાનું બાકી છે, વિડીયોને લાઈક કરી દેશે. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી છે, એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશે. બરોબર, કારણ કે ચેનલ ઉપરથી ઘણી બધી માહિતી તમને પરીક્ષાને લગતી, જે મેરિટ લિસ્ટ જાહેર થાય, આ બધું તમને જાણ થતું રહેશે. વાર્ષિક પરીક્ષાના મોડલ પેપર પણ મળતા રહેશે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ચાલો, તો કે ભાઈ જુઓ, નીચે આપેલ 4 શબ્દો છે એમાંથી અલગ પડતો શબ્દ શોધવાનો છે. વિકલ્પ એ કેળા, બી રીંગણ, સી દૂધી અને ડી બટાકા. શું અલગ પડે? એમ નામ ખબર પડે ભાઈ, કેળા અલગ પડે. બરોબર, કારણ કે એ ફળ છે, જ્યારે આ બધા શાકભાજી આપેલા છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. પેન કવિ માટે છે તેમજ કાતર ખાલી જગ્યા માટે છે. ભાઈ કવિ માટે પેન છે, તો કાતર છે કોના માટે છે? ખેડૂત માટે, ડ્રાઈવર માટે, દરજી માટે કે મજૂર માટે? તો કે દરજી માટે. વિકલ્પ સી આપણો સાચો થાય. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. અક્ષર મળીને શબ્દ બને તો વાક્ય મળીને શું બને? અક્ષર મળીને શબ્દ બને તો વાક્ય મળીને શું બને ભાઈ? ફકરો બને. શું બને? ફકરો બને. વિકલ્પ ડી આપણો સાચો જવાબ થઈ જશે. બરોબર, ચાલો એના પછી આપણે આગળ વધીએ, નેક્સ્ટ પ્રશ્ન તરફ જોઈએ. જુઓ, ચકલીની સામે વિમાન લખ્યું છે, માછલીની સામે શું આવશે? તો કે ચકલીની સામે વિમાન હોય તો માછલીની સામે શું આવે? સ્ટીમર આવે. ચકલી આકાશમાં ઉડે, વિમાન પણ આકાશમાં ઉડે. માછલી છે એ પાણીમાં તરે, સ્ટીમર પણ પાણીમાં ચાલે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. નીચે આપેલ આકૃતિ
મુજબ શ્રેણી પૂર્ણ કરો. ભાઈ આ આકૃતિમાં ચોથી આકૃતિ કઈ આવશે એ આપણે જોવાની છે. જુઓ આ આકૃતિ છે તો અહીંયા એક પર્ણ, અહીંયા બે પર્ણ, અહીંયા ત્રણ પર્ણ, તો હવે ચાર પર્ણ વાળી આકૃતિ આપણી આવે. વિકલ્પ ડી આપણો સાચો જવાબ થાય, શ્રેણી આકૃતિ. બરોબર. ચાલો હવે જુઓ અહીંયા એ જ સેમ પ્રશ્ન શ્રેણી આકૃતિનો છે. જો આ વર્તુળ છે, અહીંયા આ જે દેખાય એ જો ખૂણા બદલતા જાય છે. પેલા અહીંયા હતું, પછી અહીંયા ગયું, પછી અહીંયા ગયું. તો હવે તો કે આ ખૂણા ઉપર આવે એટલે પહેલા તો વિકલ્પ એ અને સી નહીં આવે, વધ્યા વિકલ્પ બી અને ડી. હવે જુઓ અહીંયા અંદર વર્તુળ અહીંયા એક છે, અહીંયા બે છે, અહીંયા તો કે ત્રણ છે. તો હવે ચાર વર્તુળ વાળી જે હોય એ આપણો જવાબ આવે. તો આમાં તો ત્રણ છે, અહીંયા ચાર છે, એટલે વિકલ્પ બી આપણો સાચો જવાબ થાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. નીચે આપેલ આકૃતિનું દર્પણ આકૃતિ શોધો. હવે પહેલા તો પ્રતિબિંબ આકૃતિ માટે આપણે જોવાનું કે અરીસો ક્યાં આપેલો છે. અહીંયા જો અરીસો નીચે આપેલો છે તો એનો મતલબ અહીંયા કઈ આકૃતિ એની દર્પણ આકૃતિ થશે? વિકલ્પ એ સાચો જવાબ થશે આપણો. આમાં વિકલ્પ સી આ બાજુ આપ્યો હોત અરીસો, આ બાજુ અરીસો આપ્યો હોત તો વિકલ્પ સી જવાબ આવે. બરોબર. પરંતુ નીચે આપેલો છે એટલે વિકલ્પ એ આપણો જવાબ થશે. નેક્સ્ટ પ્રશ્ન. હાલો આમાં આકૃતિનું દર્પણ આકૃતિ શોધો. અહીંયા અરીસો આપણને આપેલો છે એટલે એ મુજબ આકૃતિનો દર્પણ આકૃતિ કઈ થશે? તો કે વિકલ્પ બી આપણો સાચો જવાબ થાય. હવે જુઓ નીચે આપેલો હોય અરીસો, ભાઈ નીચે અરીસો આપેલો હોય તો શું જવાબ આવે? તો કે તો એ જવાબ આવે. બરોબર, કારણ કે એમાં કોઈ ફેરફાર થશે નહીં. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. નીચે આપેલ આકૃતિમાં કુલ ત્રિકોણની સંખ્યા મેળવો. હવે આમાં આપણે સૂત્ર તમને ઘણા બધા શીખવાડેલા છે. બરોબર, આપણે NMMS વખતે ત્રિકોણ, સમસંબંધ, લંબચોરસ, ચોરસ આ બધા ગણતરી કરતા તમને શીખવાડેલા છે. એ વિડીયો ઓલરેડી તમને ચેનલ પરથી મળી જશે. અહીંયા સામાન્ય રીતે તમે વિચારો તો આ 1 2 અને આ 3 આવા કેટલા છે? તો કે 1 2 અને 3 એટલે 9 ત્રિકોણ ત્યાંથી બને. એક આ અંદરનું ત્રિકોણ એટલે 1 અને એક આ બહારનું સંપૂર્ણ ત્રિકોણ એટલે વત્તા 1 એટલે કુલ 11 ત્રિકોણ આ આકૃતિમાં બને. કેટલા ત્રિકોણ બને ભાઈ? 11 ત્રિકોણ આ આકૃતિમાં બનશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. નીચે આપેલ ચાર આકૃતિ પૈકી કોઈ એક આકૃતિ છે એ અન્ય આકૃતિઓથી જુદી પડે છે, તો એને આપણે શોધવાની છે. હવે અલગ પડતી આકૃતિ છે ભાઈ. જુઓ તીર છે એ થી બી તરફ છે, અહીંયા તીર એ થી બી તરફ છે, અહીંયા તીર જુઓ તો એ થી બી તરફ છે તો કે નહીં, અહીંયા બી થી એ તરફ છે અને અહીંયા છે એ થી બી તરફ. એટલે વિકલ્પ સી અલગ પડી જશે. વિકલ્પ સી છે એ અલગ પડશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. અહીંયા જે આપેલ છે એ કયો ગણ દર્શાવે છે? 0 1 2 3 આ કયો ગણ દર્શાવે છે? વિકલ્પ બી આપણો સાચો થશે. વિકલ્પ બી ડબલ્યુ આપણો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ. હજી જે મિત્રો ભાઈ ચેનલ ઉપર નવા આવેલા છે ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશે એટલે આવનારી પરીક્ષાના જે મોડલ પેપર, વાર્ષિક પરીક્ષા છે એના મોડલ પેપર પણ તમને મળે. બરોબર. બીજું કે ચેનલને સબસ્ક્રાઇબ કરવાથી અમે જે આ જ્ઞાન સાધનાની પરીક્ષા તમારી લેવાઈ જાય એ પછી એની ફાઇનલ આન્સર કી બહાર પડે, એનું રિઝલ્ટ આવે, એનું મેરિટ લિસ્ટ આવે, એના રાઉન્ડ બહાર પડે, આ તમામ માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ. બરોબર, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ચાલો નીચેનામાંથી કઈ સમય સંખ્યાનો વ્યસ્ત ન હોય? સમય સંખ્યાનો વ્યસ્ત ન હોય એવું આપણને કીધું છે તો કે બી, વિકલ્પ બી, શૂન્યનો વ્યસ્ત ન હોય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. x વત્તા 6 બરાબર 3 તો x બરાબર કેટલા? x વત્તા 6 બરાબર કેટલા છે? 3. તો x બરાબર કેટલા થાય? તો કે 3 - 6 એટલે -3 જવાબ આવે. વિકલ્પ સી આપણો સાચો થાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. 7x ઓછા 9 બરાબર 16 તો x બરાબર તો કે 7x બરાબર 16 વત્તા 9 બરાબર 25. તો 7x બરાબર 25 હોય તો x બરાબર 25 ના છેદમાં 7 એવો જવાબ આવે. 25 ના છેદમાં 7 વિકલ્પ એ આપણો જવાબ થાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. વર્તુળ એ ખાલી જગ્યા છે. બંધ વક્ર, ખુલ્લો વક્ર, અંતર્મુખ બહુકોણ, બહિર્મુખ બહુકોણ. તો કે બંધ વક્ર છે. વિકલ્પ એ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? દરેક લંબચોરસ એ ચોરસ છે. આ જ સાચું નથી ભાઈ. દરેક લંબચોરસ એ ચોરસ નથી એટલે વિકલ્પ એ આપણો જવાબ આવશે. દરેક ચોરસ એ લંબચોરસ છે, દરેક
ચોરસ એ સમબાજુ ચતુષ્કોણ છે, દરેક ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, દરેક લંબચોરસ એ ચોરસ નથી, એટલે જવાબ એ આપણો સાચો થશે. નેક્સ્ટ, એક સાથે એક સિક્કો ઉછાળતા કેટલા પરિણામો મળે? ભાઈ, એક સિક્કો ઉલાળતા કેટલા પરિણામો મળે આપણને? 2 મળે, યા તો કાટ યા તો છાપ. ચાલો નેક્સ્ટ, 3249 નું વર્ગમૂળ ખાલી જગ્યા છે. હવે જો આમાં તમારે થોડુંક લોજિક પ્રમાણે વિચારવાનું. તમને 55 નું વર્ગમૂળ કરતા આવડતું હોય, આપણે શીખ્યા હતા બરોબર કે વર્ગમૂળ, હા, વર્ગ કઈ રીતે કરવા એની શોર્ટકટ રીત પણ આપણે ચેનલ પર અપલોડ કરેલી છે બરોબર. જો યાદ રહે તો એ સારી છે, તો એ એકવાર જોઈ લેજો. તો આવું હોય 55 હોય તો એનો વર્ગ કરવા આપણે શું કરવાનું? તો કે 5 નો વર્ગ 25. આ 5 ગુણ્યા પછી એના પછી જે આવતું હોય એ ગુણ્યા કરવાના. તો 5 ગુણ્યા 6 કરો એટલે 30. તો 3225 થાય ભાઈ. 55 નો વર્ગ 3225 થાય બરોબર. તો 43 નો કે 33 નો તો વર્ગ 3239 નો જ થતો હોય બરોબર. એનાથી તો મોટી સંખ્યા છે, એટલે વિકલ્પ બી વધે. ખાલી 57 નો વર્ગ 3249 થતો હોય તો 3249 નું વર્ગમૂળ 57 થાય, એટલે વિકલ્પ બી આપણો જવાબ થાય. ચાલો, 70 નો વર્ગ કેટલો થાય? 70 નો વર્ગ કેટલો થાય ભાઈ? તો હવે તો આ બધું આવડવું જોઈએ બરોબર કે 7 નો વર્ગ 49 અને 2 મીંડા લગાડી દેવાના. તો 70 નો વર્ગ કેટલો થાય? 4900. વિકલ્પ સી આપણો જવાબ આવે. નેક્સ્ટ, નીચેનામાંથી કઈ પાયથાગોરિયન ત્રિપુટી છે? પાયથાગોરસની ત્રિપુટી કઈ છે ભાઈ? 6, 8, 10. વિકલ્પ સી 6, 8, 10 એ પાયથાગોરિયન ત્રિપુટી છે. નેક્સ્ટ, જે સંખ્યાનો એકમનો અંક 6 હોય તે સંખ્યાનો ઘન કરતા મળતી સંખ્યાનો એકમનો અંક ખાલી જગ્યા હોય. ભાઈ, એકમનો અંક 6 હોય એ સંખ્યાનો તમે ઘન કરો બરોબર, તો એનો એકમનો અંક ઘન જે મળે એનો એકમનો અંક શું હોય ભાઈ? તો કે 6 જ હોય. શું હોય? 6 જ હોય. એટલે 52 માં આપણે જવાબ આવશે ડી. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. હાલો, 27,000 નું ઘનમૂળ કેટલું થાય ભાઈ? 27,000 નું ઘનમૂળ કેટલું થાય? તો કે 27 નું ઘનમૂળ થાય 3, એટલે 27,000 નું ઘનમૂળ કેટલું થાય? 30 થાય. કેટલું થાય? 30. વિકલ્પ સી. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. 81 ને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ભાગવાથી તે પૂર્ણ ઘન બને. 81 ને કઈ નાનામાં નાની સંખ્યા વડે ભાગવામાં આવે તો તે પૂર્ણ ઘન બને? જુઓ, 81 ને 2 વડે તમે ભાગો તો ન બને. 3 વડે તમે ભાગો તો 81 ને 3 વડે ભાગો તો કેટલા આવે જવાબ? 27 આવે. 27 એ પૂર્ણ ઘન સંખ્યા છે? તો કે હા, 3 નો ઘન 27 થાય, એટલે વિકલ્પ સી આપણો જવાબ આવે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. ખાલી જગ્યા પૂર્ણ ઘન સંખ્યા નથી. પૂર્ણ ઘન સંખ્યા નથી એવું કીધું. તો જુઓ, 25 છે એ પૂર્ણ ઘન છે? તો કે નહીં, 25 એ પૂર્ણ ઘન નથી. 1, 27 અને 8 એ પૂર્ણ ઘન છે, કારણ કે 1 નો ઘન 1 થાય, 2 નો ઘન 8 થાય અને 3 નો ઘન 27 થાય. વિકલ્પ એ છે આપણો સાચો જવાબ થશે. ચાલો, ખાલી જગ્યાના 12% એટલે 96 થાય ભાઈ. ખાલી જગ્યાના 12% એટલે 96 થાય. કોના 12% 96 થાય? તો કે તમારે આ રીતે કરી શકાય કે 12% એ જો 96 થતા હોય તો 100% એ કેટલા થતા હોય? ચોકડી ગુણાકાર કરી નાખવાનો. તો 100 ગુણ્યા 96 છેદમાં લખી નાખો 12. 12 અઠ્ઠા 96. તો 100 ગુણ્યા 8 કરો એટલે 800 આવે. તો વિકલ્પ એ આપણો જવાબ આવી જાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. 6 પેનની કિંમત 540 હોય તો એક પેનની કિંમત કેટલી હોય? ભાગાકાર કરવાનો છે બરોબર, બીજું કાંઈ કરવાનું આમાં નથી. 6 પેનની કિંમત જો 540 હોય તો 540 ભાગ્યા તમારે કરવાના 6, એટલે જવાબ આવે 90. વિકલ્પ સી આપણો સાચો જવાબ થાય ભાઈ. ચાલો નેક્સ્ટ, 3x ઓછા 2 નો વર્ગ બરાબર ખાલી જગ્યા. આને ભાઈ a સ્ક્વેર ઓછા a ઓછા b નો વર્ગ એનું જે રૂપ છે બરોબર, સમીકરણનું રૂપ, એ પ્રમાણે તમે અલગ પાડો તો શું જવાબ આવશે? તો કે 9x નો વર્ગ ઓછા 12x વત્તા 4 આનો જવાબ આવશે. ચાલો નેક્સ્ટ, ચોરસનું ક્ષેત્રફળ નું સૂત્ર જણાવો. ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે ભાઈ? લંબાઈનો વર્ગ, લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈનો ઘન, 2 કૌંસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો કે લંબાઈનો વર્ગ, લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે ચોરસનું ક્ષેત્રફળ મળે. તો લંબાઈનો વર્ગ એ સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ, નીચેનામાંથી કોણ ખેડૂતના મિત્ર છે? ભાઈ, ખેડૂતનું મિત્ર કોણ છે? અળસિયું, ભૂંડ,
શિયાળ કે બગલો? ખેડૂતના મિત્ર કોણ છે? તો કે અળસિયું આપણો જવાબ આવે. તો વિકલ્પ એ આપણો સાચો જવાબ આવશે. ચાલો, હજી જેટલા વિદ્યાર્થી મિત્રોએ ભાઈ લાઈક નથી કરેલી એ વિડીયોને લાઈક કરી દો. તમારી એક લાઈક છે એનાથી અમને ઘણું બધું પ્રોત્સાહન મળતું હોય, બરોબર, આવા નવા નવા વિડીયો બનાવવા માટે. તો વિડીયોને લાઈક ફટાફટ કરી દો. ચેનલ ઉપર ભાઈ ઘણા વિદ્યાર્થી મિત્રો આવે છે, વિડીયો જોવે છે, ચેનલને હજી સબસ્ક્રાઇબ નથી કરેલી, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે થઈને અમે જ્યારે પણ વિડીયો મૂકીએ તમારા સુધી નોટિફિકેશન આવી જાય, બરોબર. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે પરીક્ષા પછી જ્યારે પણ રિઝલ્ટ જાહેર થશે, પરીક્ષાનું આ જ્ઞાન સાધના પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થશે, અથવા તો મેરિટ માટેના રાઉન્ડ બહાર પડશે, તો એ બધી માહિતી આ ચેનલ પરથી તમને મળતી રહેશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બરોબર. વાર્ષિક પરીક્ષાના મોડલ પેપર પણ અહીંથી મળશે. ચાલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. નીચેનામાંથી કયું કૃત્રિમ ખાતર છે? અળસિયાનું ખાતર, સુપર ફોસ્ફેટ અને પોટાશ, છાણિયું ખાતર કે વર્મી કમ્પોસ્ટ ખાતર? કૃત્રિમ ખાતર કયું છે? સુપર ફોસ્ફેટ અને પોટાશ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક છે? કોણ ભાઈ મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વહન કરે? માદા એનોફિલિસ મચ્છર, વંદો, માખી કે પતંગિયું? જવાબ આવશે આપણો માદા એનોફિલિસ મચ્છર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. આથવણની ક્રિયા દરમિયાન કયો વાયુ ઉત્પન્ન થાય છે? આથવણની ક્રિયા દરમિયાન કયો વાયુ ઉત્પન્ન થાય? કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી કયું વાક્ય વાયરસ માટે ખોટું છે? વાયરસ માટે ખોટું વાક્ય આપણે પસંદ કરવાનું છે ભાઈ. તે અન્ય સૂક્ષ્મજીવો કરતા ભિન્ન છે, તો એ તો સાચું છે. યજમાન સજીવના કોષની અંદર જ પ્રજનન કરે છે, તો એ પણ સાચું છે. તેના દ્વારા ક્ષય જેવા ગંભીર રોગો થાય છે, આ વાક્ય ખોટું છે. તે સૂક્ષ્મદર્શી હોય છે, તો એ તો સાચું છે. એટલે આપણો જવાબ આવશે વિકલ્પ સી. આપણો જવાબ આવશે વિકલ્પ સી. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનની જોડ કઈ છે? પુનઃ અપ્રાપ્ય કીધું છે. કોલસો અને હવા, હવા અને સૂર્યપ્રકાશ, પાણી અને પેટ્રોલિયમ, વન્યજીવો અને શુદ્ધ પાણી. તો અહીંયા શું જવાબ આવશે? વન્યજીવો અને શુદ્ધ પાણી છે એ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. નીચે આપેલ વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે? ખોટું વિધાન આપણે પસંદ કરવાનું છે. કોક એ કાર્બનનું સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે? તો કે હા. કોલટાર એ વિવિધ પદાર્થોનું મિશ્રણ છે? હા. કેરોસીન એ અશ્મિ બળતણ છે? હા. સીએનજી એ પેટ્રોલ કરતા વધારે પ્રદૂષણ કરે છે? તો કે ના ભાઈ, એ એવું નથી. એટલે વિકલ્પ ડી છે એ આપણો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. કઈ પ્રક્રિયાને કારણે સૂર્ય ઉર્જા ઉત્પન્ન કરે છે? કઈ પ્રક્રિયાને કારણે સૂર્ય છે એ ઉર્જા ઉત્પન્ન કરે છે, એવો પ્રશ્ન છે. તો કે ન્યુક્લિયર પ્રક્રિયાને કારણે, દહન પ્રક્રિયાને કારણે, સ્વયંસ્ફુરિત દહન પ્રક્રિયાને કારણે, કે એક પણ નહીં? તો કે એમાં જે ન્યુક્લિયર પ્રક્રિયા થાય છે એના કારણે સૂર્ય છે એ ઉર્જા ઉત્પન્ન કરે છે. વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે. નેક્સ્ટ. વન નાબૂદીથી વાતાવરણમાં કોના સ્તરમાં વધારો થાય છે? વન નાબૂદીથી ભાઈ કોના સ્તરમાં વધારો થશે? કાર્બન ડાયોક્સાઇડના. વિકલ્પ એ આપણો જવાબ આવશે, કારણ કે વૃક્ષો તમે જેટલા વધારે કાપશો એટલો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જશે, બરોબર. ચાલો નેક્સ્ટ. 1 ટન કાગળ પ્રાપ્ત કરવા માટે પૂર્ણ વિકસિત ખાલી જગ્યા વૃક્ષોને કાપવામાં આવે છે? 10, 12, 17 કે 25? તો કે 17 જેટલા વૃક્ષોને કાપવામાં આવે છે 1 ટન કાગળ બનાવવા માટે. ચાલો. ટેડપોલ એ કયા પ્રાણીનું લાર્વા છે? કયા પ્રાણીનું લાર્વા ભાઈ ટેડપોલ છે? માછલીનું, દેડકાનું, મચ્છરનું કે પતંગિયાનું? તો કે દેડકાનું લાર્વા છે એને ટેડપોલ કહેવાય. વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે. નેક્સ્ટ. અમીબા એ ખાલી જગ્યા સજીવ છે? અમીબા એ ખાલી જગ્યા સજીવ છે. એકકોષી, બહુકોષી, દ્વિકોષીય કે કહી ન શકાય? તો કે અમીબા છે એ એકકોષી સજીવ છે. નેક્સ્ટ. નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી? ઘર્ષણ એ બિનસંપર્ક બળ છે? બળ દ્વારા ગતિમાન પદાર્થની ઝડપ વધારી શકાય છે? ગુરુત્વાકર્ષી બળ સંપર્ક બળ નથી, કે એક પણ નહીં? તો કે ઘર્ષણ છે બિનસંપર્ક બળ છે, આ વિધાન યોગ્ય નથી. વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે. ચાલો. સાયકલમાં સરકતા ઘર્ષણ બળને લોટન ઘર્ષણમાં ફેરવવા શેનો ઉપયોગ થાય છે? તેલ, ગ્રીસ, બોલ બેરિંગ કે પાણી? સરકતા ઘર્ષણને લોટન ઘર્ષણમાં ફેરવવા માટે ભાઈ કોનો ઉપયોગ થાય? બોલ બેરિંગનો ઉપયોગ થાય. વિકલ્પ સી આપણો જવાબ આવે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. ખાલી જગ્યા ડોલ્બી સાઉન્ડ નો ધ્વનિ
સાંભળવો શારીરિક રીતે કષ્ટદાયક હોય છે? 50, 70, 45 કે 90? અહીંયા જવાબ આવશે આપણો 90. વિકલ્પ ડી આપણો સાચો થશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. નીચેનામાંથી કયું વિદ્યુત દ્રાવણ નથી? કોપર સલ્ફેટનું દ્રાવણ, સલ્ફ્યુરિક એસિડ, સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ કે આલ્કોહોલ? વિદ્યુત દ્રાવણ નથી એવું આપણને પૂછ્યું છે. જવાબ આવશે આપણો આલ્કોહોલ. વિકલ્પ ડી આપણો સાચો જવાબ થશે. નેક્સ્ટ પ્રશ્ન. ખાલી જગ્યાના રોજ ગુજરાતના ભુજમાં ભૂકંપ આવેલ હતો. ગુજરાતના ભુજમાં ક્યારે ભૂકંપ આવ્યો હતો? 26 જાન્યુઆરી 2001, 15 ઓગસ્ટ 2000, 15મી ઓગસ્ટ 2001 કે 26 જાન્યુઆરી 2002? તો કે 26 જાન્યુઆરી 2001. વિકલ્પ એ આપણો સાચો છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. મેઘધનુષ્યમાં કેટલા રંગ હોય છે? મેઘધનુષ્યમાં કેટલા રંગ હોય ભાઈ? 7 રંગ હોય. જાની, વાલી, પીના, રા. બરોબર. ચાલો નેક્સ્ટ. ચંદ્ર એ ખાલી જગ્યામાંથી આવતા પ્રકાશને પરાવર્તનને કારણે પૃથ્વી પર દેખાય છે. ચંદ્ર ઉપર ભાઈ કોનો પ્રકાશ આવે છે કે જેનું પરાવર્તન થવાના કારણે ચંદ્ર આપણને દેખાય છે? સૂર્યનું. વિકલ્પ બી. ચાલો નેક્સ્ટ. સાગરના સ્વામી તરીકે કઈ વિદેશી પ્રજા ઓળખાતી? ચાલો ફટાફટ જવાબ આપો. હજી જે મિત્રો લાઈક કરવાનું બાકી છે, વિડીયોને લાઈક કરી દો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો હજી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકન પણ દબાવી દો. આના પછી હજી ચેનલ પર તમને જ્ઞાન સાધનામાં પૂછાઈ શકે તેવા વિજ્ઞાનના પ્રશ્નો, સામાજિકના પ્રશ્નો, આ બધા પ્રશ્નો છે, આઈએમપી પ્રશ્નો છે, એનો પણ વિડીયો તમને 1-2 દિવસમાં ચેનલ પરથી મળી જવાનો છે. બીજું કે હજી બીજા મોડલ પેપર પણ તમને ચેનલ પર મળવાના જ છે. બરોબર. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો. ચાલો. સાગરના સ્વામી તરીકે કઈ વિદેશી પ્રજા ઓળખાતી? ચાલો તો આમાં જવાબ આવશે પોર્ટુગીઝ. નેક્સ્ટ પ્રશ્ન. કોયા ચળવળ કયા વિસ્તાર સાથે જોડાયેલ છે? હજારીબાગ, છોટા નાગપુર, આંધ્રપ્રદેશ કે એક પણ નહીં? તો કે કોયા ચળવળ છે છોટા નાગપુર સાથે સંકળાયેલ છે. નેક્સ્ટ. ચાલો અહીંયા જોડકા જોડવાના છે. રાણી લક્ષ્મીબાઈની સામે શું આવશે? રાણી લક્ષ્મીબાઈની સામે આવશે ઝાંસી. ગરબડદાસ મુખીની સામે આવશે આણંદ. બહાદુર ખાનની સામે આવશે બરેલી. અને જોધા માણેક, મુળુ માણેકની સામે આવશે એ દ્વારકા અને ઓખા મંડળ. તો જવાબ કઈક આવો થશે કે પહેલામાં સી, બીજામાં ડી, ત્રીજામાં બી. વિકલ્પ બી આપણો સાચો થશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી? ઈસવીસન 1916, ઈસવીસન 1920, ઈસવીસન 1922 કે ઈસવીસન 1918? ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી? ઈસવીસન 1920. ચાલો. વડોદરામાં મફત, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણનો કાયદો કયા રાજા દ્વારા લાગુ કરાયો? ફતેહસિંહ, પ્રતાપસિંહ, સયાજીરાવ બીજા કે સયાજીરાવ ત્રીજા? ચાલો અહીંયા જવાબ આવશે ડી, સયાજીરાવ 3. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. દાંડીકૂચ ક્યારે શરૂ કરવામાં આવી હતી? 13 માર્ચ 1919, 26 જાન્યુઆરી 1930, 12 માર્ચ 1930 કે 6 એપ્રિલ 1930? તો કે દાંડી માર્ચ છે એ ક્યારે શરૂ કરવામાં આવી હતી? 12 માર્ચ 1930 ના રોજ શરૂ કરવામાં આવી હતી. 6 એપ્રિલ 1930 પૂરી થઈ હતી. ચાલો નેક્સ્ટ. બાદામીની ગુફા કયા રાજ્યમાં આવેલી છે? મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ કે કર્ણાટક? બાદામીની ગુફા છે ક્યાં આવેલી છે? કર્ણાટકમાં આવેલી છે. નેક્સ્ટ. મહા ગુજરાત આંદોલનના પ્રણેતા કોને માનવામાં આવે છે? ગાંધીજીને, ઇન્દુલાલ યાજ્ઞિકને, રવિશંકર રાવળને કે રવિશંકર મહારાજને? તો કે અહીંયા જવાબ આપણો આવશે ઇન્દુલાલ યાજ્ઞિકને. નેક્સ્ટ પ્રશ્ન. ક્રાયોલાઇટ ખનિજ ક્યાંથી પ્રાપ્ત થાય છે? ક્રાયોલાઇટ ખનિજ છે એક ભાઈ ક્યાંથી પ્રાપ્ત થાય છે? જાપાનના હિરોશીમામાંથી, યુરોપના ગ્રીનલેન્ડમાંથી, ફ્રાન્સના પેરિસમાંથી કે યુરોપના પોલેન્ડમાંથી? તો કે ક્રાયોલાઇટ ખનિજ છે યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત કરાય છે. નેક્સ્ટ. ગુજરાતનું સૌથી મોટું ખનિજ તેલ ક્ષેત્ર કયું ગણાય છે? ગાંધાર, લુણેજ, નવાગામ કે અંકલેશ્વર? ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર ક્યાં છે ભાઈ? અંકલેશ્વર. નેક્સ્ટ. કયા પ્રકારની જમીન રેગુર નામે ઓળખાય છે? કયા પ્રકારની જમીન છે રેગુર નામે ઓળખાય છે? કાળી, કાંપની, રાતી કે પડખાવ? તો કે કાળી જમીન છે એ રેગુરના નામથી ઓળખાય છે. નેક્સ્ટ. ગુજરાતનો કયો પ્રદેશ ઘઉંના ઉત્પાદન માટે જાણીતો છે?
કાનમ પ્રદેશ, ભાલ પ્રદેશ, સરોતર પ્રદેશ કે નળકાંઠા? કયો પ્રદેશ ભાઈ ઘઉંના ઉત્પાદન માટે જાણીતો છે? ભાલ પ્રદેશ. વિકલ્પ બી આપણો સાચો થશે. ચાલો નેક્સ્ટ. ભારતની સિલિકોન વેલી તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે? બેંગલુરુ, ભોપાલ, સુરત કે અમદાવાદ? સિલિકોન વેલી તરીકે કોને ઓળખવામાં આવે છે? બેંગલુરુ. વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે. નેક્સ્ટ પ્રશ્ન. બંધારણની શરૂઆત શેના દ્વારા થાય છે? આમુખ, અનુક્રમણિકા, પ્રસ્તાવના કે પ્રકરણ? તો કે બંધારણની શરૂઆત છે આમુખથી થાય છે. ચાલો, હજી જે મિત્રોને લાઈક કરવાનું બાકી છે, હજી ઘણા મિત્રો લાઈક નથી કરેલું, તો વિડીયોને લાઈક કરી દો. તમારી લાઈક, એક લાઈકથી અમને ઘણું બધું મિત્રો પ્રોત્સાહન મળે છે, નવા નવા વિડીયો અમે બનાવી શકીએ, બરોબર? તો વિડીયોને લાઈક કરી દો ફટાફટ. આના પછી ચેનલ ઉપર તમને આ જે જ્ઞાન સાધનાની પરીક્ષા છે એમાં વિજ્ઞાનમાંથી પૂછાઈ શકે તેવા પ્રશ્નો, આઈએમપી પ્રશ્નો, સામાજિકમાંથી પૂછાઈ શકે તેવા આઈએમપી પ્રશ્નો, આ બધું ચેનલ પરથી મળી જશે. તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો, બરોબર? આની પછી પરીક્ષા પછી જે પણ માહિતી આવે પરીક્ષાને લગતી, કે ભાઈ રિઝલ્ટ બહાર પડે, મેરિટ લિસ્ટ રાઉન્ડ બહાર પડે, બરોબર, આ બધું અમે ચેનલ પર મૂકીશું. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. વાર્ષિક પરીક્ષાના મોડેલ પેપર પણ તમને અહીંથી મળશે. નેક્સ્ટ. ભારતીય બંધારણમાં કેટલી ફરજો દર્શાવવામાં આવી છે? 11, 6, 10 કે 13? તો કે ભારતીય બંધારણમાં ફરજો 11 દર્શાવવામાં આવી છે. મૂળભૂત હકો કીધા હોય તો 6. નેક્સ્ટ. વલ્લભભાઈનો જીવન મંત્ર શો હતો? સત્ય, અહિંસા, સાદું જીવન, ઉચ્ચ વિચાર કે પ્રેમ? તો કે વલ્લભભાઈનો જીવન મંત્ર હતો સાદું જીવન અને ઉચ્ચ વિચાર. ચાલો. કંદુક શબ્દનો સમાનાર્થી આપો. કંદુક શબ્દનો સમાનાર્થી શું થાય? રસોઈયો, વણિક, દડો કે ઘડો? તો કે કંદુક શબ્દનો સમાનાર્થી થાય દડો. વિકલ્પ સી. ચાલો. કીર્તિ શબ્દનો વિરોધી શબ્દ આપો. અપકીર્તિ, આબરૂ, પ્રતિષ્ઠા કે માન? તો કે આબરૂ, પ્રતિષ્ઠા અને માન, આ તો બધું એનો સમાનાર્થી છે. અપકીર્તિ એ વિરોધી શબ્દ થશે. નેક્સ્ટ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ગામની બહાર ઢોરો ઊભા રહે તે જગ્યા. ગામની બહાર જ્યાં જગ્યાએ ભાઈ ગાયું, ઢોર એટલે કે ગાયું ઊભી રહેતી હોય, બરોબર, આવી જગ્યાને શું કહેવાય? ગમાણ, વાડો, ઢાળિયું? તો આ બધું ગામની બહાર ન હોય, એ તો ઘરે હોય. ગોંદસ. શું કહેવાય? ગોંદસ, જે આપણે ગોંદરું કહીએ, બરોબર, ગામનું ગોંદરું. વિકલ્પ ડી આપણો જવાબ થશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. ખોટી જોડણી વાળો શબ્દ શોધો. ખોટી જોડણી વાળો શબ્દ પૂછ્યો છે. આશીર્વાદ અને આશીર્વાદ લખ્યું છે, પથ્થર અને નિરોગી લખ્યું છે. તો આમાં ખોટી જોડણી કોની છે? તો કે એક તો ફાઇનલ છે આશીર્વાદની જ છે, કારણ કે બંને આશીર્વાદ લખેલું છે. તો અહીંયા વિકલ્પ બી છે આશીર્વાદ, આ રીતે ન લખાય, એટલે વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી કયું દ્વંદ્વ સમાસનું ઉદાહરણ નથી? ભાઈ બહેન, ત્રિકોણ, સુખ દુઃખ, વહેલો મોડો? દ્વંદ્વ સમાસનું ઉદાહરણ નથી એવું આપણને કીધું છે, તો ભાઈ ત્રિકોણ છે એ જવાબ આવશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. શિક્ષક વિદ્યાર્થીઓ પાસે વંચાવે છે. વાક્યનો પ્રકાર જણાવો. પ્રેરક, કર્તરી, કર્મણી કે ભાવે? શિક્ષક વિદ્યાર્થીઓ પાસે વંચાવે છે, તો પ્રેરક વાક્ય થશે. વિકલ્પ એ આપણો જવાબ થશે. ચાલો નેક્સ્ટ. પડદો ખુલ્યો પણ નાટક ભજવાયું નહીં. આ વાક્ય છે એ કયા પ્રકારનું વિધાન છે? સાદું વિધાન, સંયુક્ત વિધાન, સંકુલ વિધાન કે સાદું અને સંકુલ વિધાન છે? ચાલો, કયું વિધાન છે ભાઈ? પડદો ખુલ્યો પણ નાટક ભજવાયું નહીં. કયા પ્રકારનું વિધાન કહેવાય ભાઈ? તો કે સંયુક્ત વિધાન કહેવાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી વ્યંજન શોધીને લખો. વ્યંજન કયું છે? અ, ઈ, ઉ કે ય? તો કે ય વ્યંજન છે. नेक्स्ट. निम्नलिखित जोड़ी में से लिंग परिवर्तन की अयोग्य जोड़ी खोजिए. शिक्षक तो शिक्षिका, नौकर तो नौकरानी, दाता तो दात्री, छात्र तो छात्री. छात्र तो छात्री नो आवे, छात्र तो छात्रा आवे, એટલે વિકલ્પ ડી છે એ ખોટી જોડ છે. नेक्स्ट. निम्नलिखित शब्दों में से प्रवीण शब्द का समानार्थी शब्द बताइए. प्रवीण शब्दનો સમાનાર્થી શું થાય? તો કે કુશલ અને ચતુર બંને થાય, એટલે વિકલ્પ ए और बी दोनों आवे जवाब, बराबर. चलो नेक्स्ट. निम्नलिखित शब्दों में से प्राचीन शब्द का विरोधी शब्द बताइए. प्राचीन शब्द का विरोधी शब्द कौन सा है भाई? नूतन, बराबर. प्राचीन, प्राचीन એટલે કે જૂનું અથવા તો પહેલાના સમયનું, નૂતન એટલે કે નવું. તો વિકલ્પ બી છે એ આપણો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ. मशक में पानी भरकर लाने वाला. मशक में पानी भरकर लाने वाला शब्द समूह के लिए एक शब्द दीजिए.
એને શું કહેવાય? ભીસ્તી કહેવાય. શું કહેવાય? ભીસ્તી. બરોબર. ચાલો નેક્સ્ટ. આઈ વિશ આઈ ખાલી જગ્યા અ મિલિનર. આઈ વિશ આઈ ખાલી જગ્યા અ મિલિનર. આમાં ખાલી જગ્યામાં શું આવશે? સી. આઈ વિશ આઈ વોઝ અ મિલિનિયર. ચાલો નેક્સ્ટ. ફાઇન્ડ અ કલેક્ટિવ નાઉન. કલેક્ટિવ નાઉન ગોતવાનું છે. હર્ડ, બ્રેડ, જાન્યુઆરી કે સીઝ. તો આમાં કલેક્ટિવ નાઉન કયું છે ભાઈ? તો કે એ હર્ડ છે એ કલેક્ટિવ નાઉન થશે. નેક્સ્ટ. આઈ ડુ નોટ હેવ અ મોબાઈલ. ખાલી જગ્યા આઈ યુઝ યોર મોબાઈલ. વિલ, ડીડ, કેન કે ડુ. આમાં શું આવશે ભાઈ ખાલી જગ્યામાં? તો કે ડીડ આવશે. આઈ ડીડ નોટ હેવ અ મોબાઈલ. ડીડ આઈ યુઝ યોર મોબાઈલ. આ રીતે આવશે એટલે વિકલ્પ બી આપણો જવાબ થશે. નેક્સ્ટ. યુ ખાલી જગ્યા ગો હોમ. મે, વુડ, કેન કે કુડ. ચાલો ખાલી જગ્યામાં શું આવશે? યુ મે ગો હોમ. વિકલ્પ એ આપણો જવાબ થશે. નેક્સ્ટ. ધ સાબરમતી ઇઝ ખાલી જગ્યા લોંગેસ્ટ રિવર ઇન ગુજરાત. ધ સાબરમતી ઇઝ એ એન ધ કે નોન. શું આવશે આમાં? તો કે અહીંયા આવશે ધ. ધ સાબરમતી ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ધ ગુજરાત. ચાલો નેક્સ્ટ. ધ મેન ઇઝ પુઅર. ખાલી જગ્યા ઓનેસ્ટ. બિફોર, ઇફ, બીકોઝ કે બટ. તો કે અહીંયા આવશે બટ. ધ મેન ઇઝ પુઅર બટ ઓનેસ્ટ. ચાલો. માયા ઇઝ મોર બ્યુટીફુલ. ખાલી જગ્યા વનિતા. માયા ઇઝ મોર બ્યુટીફુલ ધેન વનિતા. પણ કયું ધેન આવશે? તો કે THAN આવે એટલે વિકલ્પ એ આવશે. બરોબર. માયા ઇઝ મોર બ્યુટીફુલ ધેન વનિતા. ચાલો નેક્સ્ટ. અબાઉટ ખાલી જગ્યા વેર યુ ટોકિંગ. અબાઉટ ખાલી જગ્યા વેર યુ ટોકિંગ. તો અહીંયા whose આવશે, whom આવશે, what આવશે, who આવશે, what આવશે કે whom આવશે? તો કે અહીંયા જવાબ આવશે whom. અબાઉટ whom વેર યુ ટોકિંગ. આવો પ્રશ્ન જવાબ થશે આપણો એટલે વિકલ્પ ડી આપણો સાચો થશે. તો ભાઈ અહીંયા આપણે 120 પ્રશ્નો હજી જોયા છે. હજી જે બાળકોને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી છે એ ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશે, કારણ કે પરીક્ષા પૂરી થઈ એ પછી પરીક્ષાનું પરિણામ જાહેર થાય, ફાઇનલ આન્સર કી આવે, અથવા તો મેરિટ લિસ્ટના ભાઈ અલગ અલગ રાઉન્ડ બહાર પડતા હોય. બરોબર. મેરિટ લિસ્ટના ઘણા બધા રાઉન્ડ બહાર પડતા હોય. 2 થી 3, 4 રાઉન્ડ બહાર પડતા હોય. બરોબર. તો કયા સમયે ક્યાં એડમિશન લેવું આ બધી માહિતી આ ચેનલ પરથી મળશે. બાકી તમે પરીક્ષા દઈ આવ્યા, હવે પેપર લેવાઈ ગયું પણ મેરિટ લિસ્ટ બહાર પડ્યું એ જ તમને ખબર નથી, તમે ક્યાંય એડમિશન જ લીધું નથી, તો આ કઈ કામનું નથી. બરોબર. તો મેરિટ લિસ્ટ જ્યારે બહાર પડે તમને એની માહિતી મળવી જરૂરી છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો એટલે જ્યારે પણ મેરિટ લિસ્ટ બહાર પડે અને અમે વિડીયો મૂકીએ એ તમારા સુધી માહિતી પહોંચી જાય. હજી જે મિત્રોને લાઈક કરવાનું બાકી છે એ ફટાફટ વિડીયોને લાઈક કરી દો. તમારી એક લાઈક છે એ અમને ઘણું બધું પ્રોત્સાહન આપતું હોય. બરોબર. ચેનલ ઉપર તમને ધોરણ 8ના વિજ્ઞાનમાંથી પૂછાઈ શકે તેવા બધા પ્રશ્નો, સામાજિકના પૂછાઈ શકે તેવા બધા પ્રશ્નો તમને ચેનલ પરથી મળી જશે. આ સિવાય બીજા ઘણા મોડલ પેપર પણ આપણી ચેનલ પર તમને મળી જશે. આભાર.